તો મિત્રો સોનાના ભાવને લઈને મોટા સમાચાર આવી ગયા છે। જે આગ ઝરતી તેજી સોનામાં ફરી વળી હતી તેમાં અચાનક થયો છે મોટો ઘટાડો। આસમાની ઊંચાઈથી ધડાધડ નીચે ગબડ્યા સોનાના ભાવ। તો હવે મોટો સવાલ પૂછાઈ રહ્યો છે કે આગળ શું હજુ પણ સોનાના ભાવમાં ઘટાડો ચાલુ રહેશે? આગામી સમયમાં સોનું સસ્તું થવાની કેટલી શક્યતા? સોનું સસ્તું થવાના 3 કારણો સામે આવી રહ્યા છે કે જો એમાંથી એક પણ સાચું પડી જાય તો તમને સોનું સસ્તું મળી શકે। તો શું છે આ કારણો, શું છે સમાચાર, શું ચાલી રહ્યું છે અત્યારે સોના ચાંદીની બજારમાં? સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી? અગત્યનો વિડીયો, ખૂબ અગત્યની માહિતી શોર્ટ વિડીયોમાં। તો નવા મિત્રો હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાં જોતા હોય તે મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। સોના ચાંદી લાઈવ ભાવ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, જે આપણે પાછલા વિડીયોમાં વાત કરી હતી, સોનાના ભાવ ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયા હતા। આંતરરાષ્ટ્રીય સોનું $2500ની સપાટી નજીક પહોંચવા આવ્યું હતું, તમામ રેકોર્ડ તોડી નાખ્યા। પરંતુ અચાનક થયું કંઈક એવું કે ફક્ત 2 દિવસમાં સોનાના ભાવમાં ઊંચાઈએથી નીચે $90થી વધુનો કડાકો આંતરરાષ્ટ્રીય ભાવમાં બોલી ગયો છે। ભારતીય બજારમાં પણ સોનાના ભાવમાં જે બિલવાળા સોનાના ભાવ હોય છે જીએસટી સહિત, તેમાં પ્રતિ 10 ગ્રામે 1300 અને પ્રતિ 100 ગ્રામે 13000નો ઘટાડો જોવા મળી ગયો। તો આની પાછળનું કારણ શું હતું અને આગળ શું હજુ સોનું સસ્તું થશે? તો સૌથી પહેલું અને મહત્વનું કારણ છે ફેડ। જે અમેરિકન ફેડ આપણે પાછલા વિડીયોમાં વાત કરી તે મુજબ સપ્ટેમ્બરમાં રેટ ઘટાડવા જઈ રહ્યું છે। તેની ખૂબ જ ઊંચી શક્યતા છે। અત્યારે બજાર ધારીને બેઠી છે કે સપ્ટેમ્બરમાં રેટ કટ થશે જ થશે। જો કંઈ એવું થઈ જાય, અચાનક ઇન્ફ્લેશન ડેટા ઊંચા આવી જાય અમેરિકામાં અને સપ્ટેમ્બરમાં ફેડ રેટ કટ ન કરવાની વાત આવી જાય, ન કરે, તો સોનાના ભાવમાં અહીંથી સારો એવો ઘટાડો જોવા મળી શકે। પરંતુ તેના માટે ઇન્ફ્લેશનના ડેટા, અમેરિકન ઇન્ફ્લેશનના ખૂબ ઊંચા આવવા જરૂરી છે અને ફેડના એવા નિવેદનો આવવા જરૂરી છે કે હવે અમે રેટ કટ સપ્ટેમ્બરમાં નહીં કરીએ તો આવું શક્ય છે। બીજું અને મહત્વનું કારણ આપણા ભારતમાંથી આવી રહ્યું છે। ભારતીય લેવલે આમ તો ભારતનું જે કાંઈ આપણે બજાર છે, અર્થતંત્ર છે, તે સોનાના ભાવ ઉપર મોટી ઇમ્પેક્ટ નથી કરી શકતું, કારણ કે સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય લેવલે મુખ્યત્વે અમેરિકન અર્થતંત્ર ઉપર આધાર રાખે છે। ત્યાંથી જે કાંઈ સમાચારો આવતા હોય તે મુજબ સોનાનો ભાવ આગળ પાછળ થતો હોય છે, વધતો ઘટતો હોય છે। પરંતુ એક કારણ અહીંથી આવી રહ્યું છે અને તે છે બજેટ। 22 તારીખે ભારતનું નવી સરકાર બની ત્યારબાદનું પહેલું બજેટ આવી રહ્યું છે અને આ બજેટમાં ભારતીય સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડે તેવી ચર્ચા અત્યારે જોર પકડી રહી છે। ઇમ્પોર્ટ ડ્યુટી અત્યારે સોના ઉપર 15% સુધી છે અને જે જ્વેલર્સ છે તેઓ માંગ કરી રહ્યા છે કે સોના ઉપરની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી 10% કે 5% કરી નાખવામાં આવે। તેનું એક મહત્વનું કારણ એ પણ છે કે સોનાના ભાવ પાછલા કેટલાક સમયથી ખૂબ જ વધી ગયા છે અને જે ઇમ્પોર્ટ ડ્યુટી હોય છે તે પર્સન્ટેજમાં હોય છે, એટલે કે જેમ ભાવ વધે તેમ ઇમ્પોર્ટ ડ્યુટી આપોઆપ વધતી હોય છે, તેનો ગાળો વધતો જતો હોય છે। એટલા માટે જ્વેલર્સો અત્યારે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની માંગ કરી રહ્યા છે। જો આ બજેટમાં સરકાર દ્વારા એવું કોઈ એલાન થાય 3% કે 5% પણ જો ઇમ્પોર્ટ ડ્યુટી ઘટે તો સીધો સોનાના ભાવમાં એટલો ઘટાડો આવી શકે। 3% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટે તો સીધો 3% જેટલો ઘટાડો સોનાના ભાવમાં આવી જાય। પરંતુ અત્યારે આવી શક્યતા ઓછી લાગી રહી છે, પરંતુ આશા અમર છે મિત્રો। આપણે આશા રાખીએ કે ભારતીય સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડે। અને ત્રીજું કારણ આવી રહ્યું છે જે કાંઈ જીઓપોલિટિકલ ટેન્શનો છે તેમાંથી ઈરાન ઇઝરાયલ યુદ્ધ હવે શાંત થઈ ગયું, પરંતુ ઇઝરાયલ હમાસ યુદ્ધ હજુ પણ શાંત નથી થઈ રહ્યું। ઇઝરાયલ રોજ નવા મોટા હુમલાઓ કરતા રહે છે અને હવે હમાસ અને હિઝબુલ્લાહે ફરીથી ઇઝરાયલ ઉપર મોટો હુમલો કરવાની જાહેરાત કરી દીધી છે। તે સોનાના ભાવને સપોર્ટ આપી રહ્યું છે। આમાં વિશ્વના ઘણા દેશો સીઝ ફાયર કરાવવાની કોશિશ કરી રહ્યા છે। જો સીઝ ફાયર થઈ જાય, આ યુદ્ધ સમાપ્ત થઈ જાય તો પણ સોનાના ભાવમાં એક ઘટાડો શક્ય છે। તો આ 3 મોટા કારણો છે કે જે સોનાના ભાવ આગળ ઘટી શકે તે માટે જવાબદાર છે। તેના ઉપર નજર રાખવાની રહેશે। એ સિવાય જોઈએ તો અત્યારે સોનાના ફંડામેન્ટલ ખૂબ જ મજબૂત છે। આપણે અગાઉ કહ્યું હતું તેમજ અત્યારે જે કાંઈ ઘટાડો આવ્યો છે તે કરેક્શન રૂપી ઘટાડો છે। સૌથી પહેલા બજેટ ઉપર નજર રાખવાની રહેશે, ત્યારબાદ જે બીજા 2 સમાચાર મેં કહ્યા તેની ઉપર નજર રાખવાની રહેશે। તે સિવાય જે કાંઈ વચ્ચે નિવેદનો કે બીજા કોઈ સમાચાર આવતા હોય તે મુજબ સોનાના ભાવમાં વધઘટો થતી રહેશે।
અત્યારે શું કરવું, તો અત્યારે બજેટ સુધી કમસે કમ રાહ જોઈ શકાય. બજેટમાં શું નિર્ણય આવે છે, ઇમ્પોર્ટ ડ્યુટી વધે તેવું તો નથી લાગતું, કદાચ ઘટે તો ફાયદો થઈ જાય. અને આગળ આપણે આ રીતની ખાસ અપડેટો તેમજ રોજના સોના ચાંદીના લાઈવ ભાવ લઈને આવશું. ચાંદીના ભાવની પણ એક ખાસ અપડેટ ટૂંક સમયમાં આવશે, તો તે જોવાનું ચૂકશો નહીં. આ અપડેટ કેવી લાગી કે જો તમારા શહેરનું સોનાનો ભાવ જાણવો હોય, તાજો ભાવ, લાઈવ ભાવ, તો કોમેન્ટમાં તમારા શહેરનું નામ લખીને મોકલો. વિડીયો લાઈક કરવાનું, શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.